તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડવાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું અને આ લાડવા આપણે ભાખરીમાંથી તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા 2 મોટા બાઉલ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે। તો હવે આને આપણે એક વાસણની અંદર એડ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે તેલનું મોણ એડ કરવાનું છે અને સારી રીતે લોટને મિક્સ કરી લઈશું। જો તેલનું મોણ ઓછું લાગે તો આપણે નાખીશું અને આપણે લોટને મુઠ્ઠી પડતું મોણ રાખે એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને જરૂર પૂરતું પાણી આપણે એડ કરતા જઈશું અને આ રીતે આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું અને આ રીતે આપણે લુવા કરી લઈશું અને ભાખરીને મીડિયમ થીક વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે બધી ભાખરી વણીને તૈયાર કરી લઈશું અને વેલણની મદદથી આ રીતે વચ્ચે હોલ બનાવી લેવાનું છે અને ત્યાર પછી ગરમ તાવડીની અંદર આપણે આ રીતે ભાખરીને શેકી લેવાની છે। ભાખરીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે બધી ભાખરીઓ આપણે શેકીને તૈયાર કરવાની છે। તો આ રીતે બધી ભાખરીઓ શેકાઈ ગઈ છે। હવે ભાખરીને ઠંડી થવા દઈશું। ત્યાર પછી હવે આની આ રીતે કટકા કરી લઈશું અને સારી રીતે બધું કટકા કર્યા બાદ આપણે મિક્સર જારની અંદર એડ કરી લેવાની છે અને આપણે આનું ચૂરમું બનાવીને તૈયાર કરી લઈશું અને આપણે ચાળીને આને એક સાઈડ પર રહેવા દઈશું। ત્યાર પછી હવે એક પેનની અંદર 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે, એને આપણે શેકી લઈશું અને એની અંદર 1 ચમચો ઘી એડ કરી લઈશું અને લોટને સારી રીતે શેકી લઈશું। આછા ગુલાબી રંગનો શેકી લેવાનો છે। ત્યાર પછી હવે એની અંદર મેં ઘરની ફ્રેશ મલાઈ લઈ લીધી છે 2 ચમચી જેટલી, એ પણ ઉમેરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે ચણાનો લોટ શેકીને તૈયાર કરવાનો છે। ત્યાર પછી આપણે આ ચૂરમું જે બનાવ્યું હતું એની અંદર આપણે એડ કરી લઈશું। તો આ રીતે ચણાનો લોટ નાખવાથી લાડવા એકદમ પોચા સરસ બનીને તૈયાર થશે। તો હવે એ જ પેનની અંદર આપણે ફરીથી 2 ચમચા જેટલું ઘી લઈ લઈશું અને આપણે 1 વાડકા જેટલો મેં ગોળ લઈ લીધો છે। અહીંયા મેં 2 વાડકા જેટલો લોટ લીધો હતો અને એની સામે 1 વાડકો ગોળ લઈ લીધો છે। તો આ રીતે ગોળને આપણે ઓગાળી લેવાનો છે ઘીની અંદર અને ત્યાર પછી આ ચૂરમાની અંદર આપણે એડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એડ કરી લેવાનો છે અને તાવેથાની મદદથી આપણે આને આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા એલચી જાયફળ પાવડર મેં તૈયાર કરીને રાખ્યો છે, એ ઉમેરી લેવાનો છે। હવે આપણે એલચી જાયફળ પાવડર ઉમેરી લઈશું। ત્યાર પછી કાજુ અને બદામના આ રીતે અધકચરો ભૂકો કરીને તૈયાર કર્યો છે, એ પણ ઉમેરી લઈશું અને દ્રાક્ષ ઉમેરી લેવાની છે અને સારી રીતે આ ઠંડુ થયા પછી આપણે આને હાથેથી મિક્સ કરી લઈશું અને આપણે જોઈ લઈશું કે લાડવા બને એવું રીતનું મિશ્રણ થઈ ગયું છે ને। તો હવે આપણે લાડવા બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણે હાથમાં પણ લાડવા બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને જો આ રીતે મોલ્ડ હોય તમારી પાસે લાડવાનું તો તમે આ રીતે આપણે બનાવી શકો છો લાડવા અને મોદકનું મોલ્ડ હોય તો આ રીતે મોદક પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ આપણે। તો આ રીતે મેં મોદક બનાવીને તૈયાર કર્યું છે। તો તમે જોઈ શકો છો સરસ મોદકનો લાડવો બનાવીને તૈયાર કર્યો છે। તો હવે ચૂરમાના બધા લાડવા આપણે આ રીતે તૈયાર કરી દીધા છે અને એને આ રીતે ઉપર ખસખસ લગાવી દઈશું બધા લાડવા પર અને આપણે એને સર્વ કરી દઈશું। તો મિત્રો, મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।